सूरत में सरकारी शाला में दारूनी महफिलનો मामलो ઝી 24 કલાકની ટીમ સરકારી શાળા પર આવી। બેસ્તાન સિદ્ધાર્થનગરની શાળામાં આ મહેફિલ થઈ હતી। દારૂની મહેફિલનો વિડિયો હાલ તો વાયરલ થઈ રહ્યો છે। તો આપ જુઓ, ઝી 24 કલાકની ટીમ એ શાળા ખાતે પહોંચી છે અને દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છે। શાળામાં મહેફિલ માણતા આ લોકો છે કે જેમને આપણે જોયા છે। સિદ્ધાર્થનગર ખાતે આવેલી આ શાળા છે। સરકારી શાળાની અંદર 4 થી 5 જેટલા લોકો છે, દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને તે વિડીયો સતત વાયરલ થઈ રહ્યો છે। ત્યારે પોલીસની કામગીરી હવે આ અંગે શું થાય છે તે પણ જોવાનું રહેશે। અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે પ્રશાંત ઢીવરે। પ્રશાંત, આપ એ સ્કૂલમાં ઉપસ્થિત છો કે જ્યાં દારૂની મહેફિલ ચાલતી હતી, કઈ જગ્યા પર ચાલતી હતી અને પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવી છે? કોણ હતા એ શખ્સો કે જે દારૂની મહેફિલ માણી રહ્યા હતા? જી દીક્ષિતા, બિલકુલથી જેની જોડે શાળાની સુરક્ષા હતી એ જ વ્યક્તિ જે છે મિત્રો સાથે દારૂની મહેફિલ માણી રહ્યો હતો। હું દ્રશ્ય બતાવીશ તમને। આ સરકારી શાળા સુરત મહાનગરપાલિકા સંચાલિત છે, સ્વામી આત્માનંદન સરસ્વતી પ્રાથમિક શાળા ક્રમાંક 77। આ દ્રશ્ય છે જે વિડીયોમાં જે રીતના દેખાઈ આવે છે। આ વિડીયો વાયરલ વિડીયોની અંદર આ જ પરિસર છે અને આ વર્ગખંડ છે, જે રૂમ નંબર 2 અને આ રૂમ નંબર 2 ની અંદર જે ધોરણ 2 ના જે બાળકો જે છે અભ્યાસ કરી રહ્યા છે અને આ જ વર્ગખંડની અંદર જે સિક્યુરિટી ગાર્ડ એના મિત્રો સાથે દારૂની મહેફિલ જે છે માણી રહ્યો હતો, જે શિક્ષણનું મંદિર કહેવાય અને આ મંદિરને આ વર્ગખંડની અંદર દારૂની મહેફિલ જે છે તેઓ કરી રહ્યા હતા અને વાયરલ વિડીયો થયો છે। વાયરલ વિડીયોમાં આ દ્રશ્ય દેખાઈ આવે છે, કવિ નર્મદનો જે ફોટો દેખાઈ આવે છે અને આ રીતના શિક્ષણના મંદિરની અંદર આ લોકો દારૂની મહેફિલ કરતા હોય। ખૂબ જ ગંભીર વાત કહી શકાય છે, કારણ સુરત ગુજરાતની અંદર દારૂની બંધી જે છે માત્ર કાગળ પૂરતી હોય આ વિડીયો વાયરલ પરથી કહી શકાય છે, કારણ જ્યાં જશો ત્યાં તમને સરળતાથી દારૂ મળી જશે અને એટલે હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે એક શાળા સુધી પહોંચી જાય છે અને વર્ગખંડની અંદર દારૂની મહેફિલ કરતા હોય છે। જ્યારે આ બાળકો અને એમના વાલીઓએ વિડીયો જોયો હશે, શરમજનક વાત કહી શકાય। જ્યારે વિદ્યાર્થીઓ બી કહેતા હશે કે મમ્મી આ અમારા ક્લાસની અંદર દારૂ પીવાય છે જ્યાં અમે અભ્યાસ કરીએ છીએ। આ હાલ દ્રશ્યમાં જોઈ શકાય। પ્રિન્સિપલ છે આચાર્ય, આપણે એમની જોડેથી જાણીશું કેટલી ગંભીર વાત કહી શકાય તમારી શાળામાં, તમારા વર્ગખંડમાં સિક્યુરિટી ગાર્ડ મિત્ર સાથે દારૂ પીતો હોય। આ બહુ એને કી ગંભીર બાબત છે। હું એને કી શાળા નંબર 199 વડોદ આવાસના પ્રિન્સિપલ છું। અહીંયા અમારે ટેમ્પરરી શિફ્ટ કરેલા છે। અહીંયા એને કી 77 નંબર સ્કૂલ અને 258 નંબર સ્કૂલ ચાલે છે। એમના સિક્યુરિટીએ આ કાલે અમને જાણ થઈ અને જે વિડીયો વાયરલ થયો એનાથી અમને ખબર પડી કે ભાઈ અહીંયા આવું રાત્રે અહીંયા થયેલું છે અને બહુ ગંભીર બાબત છે। એના ઉપર અમે તાત્કાલિક જે તે આચાર્યના ઉપર અમે કીધું કે આ કોના સિક્યુરિટી નંબર અને એને એજન્સી કોણ છે એને તાત્કાલિક એને બ્લેકલિસ્ટ કરો કે આવું થવું નહીં જોઈએ। આવા અને સિક્યુરિટી જોઈએ જ નહીં આપણે સ્કૂલમાં। ટીચર છો, શિક્ષક છો તમે, આ કેટલું ગંભીર કહી શકાય સમાજમાં? ગંભીર બાબત છે। આવા અને કે વ્યક્તિ જોવાય નહીં, કારણ કે આપણે શિક્ષણ મંદિરમાં આપણે કહીએ છીએ કે ભાઈ દારૂથી દૂર રહો। દારૂ એક બહુ એને કે નશીલી પદાર્થ છે અને એ જ મંદિરમાં આવા લોકો અને કે સિક્યુરિટી લોકો આવા કરતા હોય તો આ બાબત બહુ ગંભીર બાબત છે। અમને આવા સિક્યુરિટી નથી જોઈતા। સિક્યુરિટી ચેન્જ થઈ ગયા છે, તાત્કાલિક ચેન્જ કરવામાં આવ્યા છે। બિલકુલથી આ દ્રશ્ય છે જે સિક્યુરિટી ગાર્ડ અને એના મિત્રની તો બેસ્તાન પોલીસે અટકાયત કરી લીધી છે। હાલ જે ટીચર જે વર્ગખંડમાં જે બાળકોને ભણાવી રહ્યા છે અને આ જ પરિસરની અંદર 4 થી 5 લોકો દારૂ પી રહ્યા હતા। રવિવારનો વિડીયો છે એ હાલ તો પ્રાથમિક રીતે સામે આવી રહ્યો છે અને પોલીસ વિડીયો અને આરોપીની જે રીતના ધરપકડ કરી છે એમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। ત્યારે જે સિક્યુરિટી ગાર્ડ હતો એને હટાવી તો દેવામાં આવ્યો છે અને એની ધરપકડ પણ થઈ છે, પરંતુ મહત્વની વાત એ કહી શકાય કે અહીં સુધી પહોંચી જાય છે અને દારૂની મહેફિલ કરે છે। ગંભીર સવાલો જે છે ઊભા થઈ રહ્યા છે, કારણ કોઈનો ભય ન હોય, પોલીસનો ખોફ ન હોય તે રીતે આ લોકો બેફામ બનતા હોય છે અને હાલ તો આ બાળકો જ્યાં અભ્યાસ કરે છે અને આવા પરિસરમાં દારૂ પીતા હોય। એક ટીચર, આપણે ટીચર જોડે જાણીશું। मैडम बताइए, जिस तरह से वीडियो सामने आया, कितना कह सकते हो जो क्लास में आप पढ़ा रहे हो वहाँ कुछ समय पहले दारू पी रहे थे? पर सर मुझे इसके बारे में कुछ पता आपने भी देखा, क्या कहोगे? हाँ सर, ये गलत है, ये तो गलत है, ये मुझे पता नहीं इसके बारे में सर। બિલકુલથી જે રીતના ઘટના બની છે, ઘટનાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ સુરતની અંદર જે રીતના આ રીતના સરકારી શાળામાં કોઈ આવીને દારૂ પીતા હોય અને જેની પાસે આ જવાબદારી હતી સિક્યુરિટીની, એ જ વ્યક્તિ એના મિત્ર સાથે દારૂની મહેફિલ માણે છે। અત્યારે પોલીસ કયા દિશામાં કાર્યવાહી કરે છે? સિક્યુરિટીની તો ધરપકડ કરી છે, મિત્રોની ધરપકડ કરી છે, પરંતુ દારૂની બાટલી ક્યાંથી આવી, આવા લોકો પર પણ કાર્યવાહીની જરૂર છે। જી બિલકુલ, આભાર પ્રશાંત સમગ્ર વિગત બદલ। તો આપ જુઓ, જે પ્રકારનો ઘટનાક્રમ થયો છે તેને લઈને હવે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે।